પણ વધારે વાતચીત કરીશું આજના આપણા ગેસ્ટ સાથે જીઓજીત ઇન્વેસ્ટમેન્ટના ગૌરાંગ શાહ અને એલકેપી સિક્યોરિટીઝના વત્સલ ભુવા આપણી સાથે જોડાઈ ગયા છે. સાથે જ વત્સલ ભુવા પણ આપણી સાથે જોડાયા છે એલકેપી સિક્યોરિટીઝના. વત્સલ, ગુડ મોર્નિંગ. ટેકનિકલી જો તમારે જો લેવલ્સ આપવા હોય, ઓફકોર્સ ટચ અપોન કર્યું છે ગૌરાંગે, પણ નિફ્ટી બેંકના શું તમે લેવલ્સ જોઈ રહ્યા છો આજના દિવસ માટે? જી, સૌથી પહેલા ગુડ મોર્નિંગ સીએનબીસીના બજારના દર્શકોને, ગૌરાંગ સરને અને તમને. તો નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીનું જે આજનું જે મુવમેન્ટ છે એનાથી જે સેટઅપ છે ચેન્જ થતું એવું લાગે છે. ફ્રોમ નેગેટિવ ટુ એક પોઝિટિવ સાઇડ સેટઅપ શિફ્ટ થતું એવું લાગે છે. સ્પેશિયલી જેમ ગૌરાંગ સરે પોઈન્ટ આઉટ કર્યું કે ઇન્ડિયા વિક્સ, તો ઇન્ડિયા વિક્સમાં એક સારું એવું આપણને કમ્ફર્ટ લેવલ દેખાય છે, જે 50 ડેઝ મૂવિંગ એવરેજની નીચે ઇન્ડિયા વિક્સ સસ્ટેન કરે છે. તો ત્યાંથી એક પોઝિટિવ દેખાય છે. આજ આપણને ઘણા દિવસો પછી એક સારી એવી પુટ રાઇટિંગ જોવા મળી છે, મતલબ પુટ રાઇટરનો કોન્ફિડન્સ આપણને આજે માર્કેટમાં જોવા મળ્યો છે. અને નિફ્ટી 50 ડેઝ મૂવિંગ એવરેજ છે કે પ્લેસ છે 24,170 24,200 ઝોનમાં, એની ઉપર કોન્ફિડન્ટલી ટ્રેડ કરી રહ્યું છે. તો સેટઅપ પોઝિટિવ બનતું દેખાઈ રહ્યું છે. હાલાકી 24,500 આ એક ક્રુશિયલ રેઝિસ્ટન્સ રહેશે નિફ્ટી માટે. પણ મને લાગે છે જ્યાં સુધી નિફ્ટી 24,150ની ઉપર સસ્ટેન કરે છે ત્યાં સુધી સેન્ટિમેન્ટ પોઝિટિવ રહેશે. અને ઇમિડિયેટ સપોર્ટની વાત કરીએ તો 24,150નો એક સપોર્ટ રહેશે. ઉપર રેઝિસ્ટન્સ, ઇમિડિયેટ રેઝિસ્ટન્સની વાત કરીએ તો 24,350નો એક ઇમિડિયેટ રેઝિસ્ટન્સ રહેશે. અને પોઝિશનલ હર્ડલની વાત કરીએ તો 24,500 24,500 આ એક રેન્જ રેઝિસ્ટન્સની જેમ આપણે જોઈ શકીએ એમ છે. મને લાગે છે સેક્ટર સ્પેસિફિક આપણને એક્સપેન્શન જોવા મળશે, માર્કેટ બ્રેથમાં એક્સપેન્શન જોવા મળશે. તો સેક્ટર સ્પેસિફિક તેજી જારી રહેશે. અને નિફ્ટી બેંક માટે વત્સલ કોઈ લેવલ્સ આપવા માંગશો તમે? બેંક નિફ્ટી, જી, તો બેંક નિફ્ટીની જો હું વાત કરું તો બેંક નિફ્ટીમાં જે લેવલ્સ છે એ છે 55,500 અને 56,500. આ બે કાફી નિર્ણાયક લેવલ રહેશે. 56,500 આ જે લેવલ છે આની ઉપર એક બુલિશ સ્ટાન્સ રાખી શકાય એમ છે. બેંક નિફ્ટી ઉપર મારો વ્યૂ થોડો ડાઇઝી બની રહ્યો છે, મોર ઓન ધ બેરિશ સાઇડ બની રહ્યો છે બેંક નિફ્ટી ઉપર વ્યૂ. કારણ કે બેંક નિફ્ટીએ 56,500ને 3 વાર રિજેક્ટ કરેલું છે. અને બેંક નિફ્ટીમાં જે એક રાઇઝિંગ વેજ પેટર્નનું જે બ્રેકડાઉન હતું, તો તેના પછી બેંક નિફ્ટીમાં આપણને કોઈ એક લેવલ રિક્લેમિંગ દેખાણું નથી. એટલે બેંક નિફ્ટીમાં થોડો વ્યૂ મોર ઓર બેરિશ સાઇડ બની રહ્યો છે. 56,200નો એક ઇમિડિયેટ બેઝિસ પર રેઝિસ્ટન્સ રહેશે. 56,500 પર તમે એક બુલિશ વ્યૂ પોઈન્ટ બેંક નિફ્ટી પર રાખી શકો છો. ઇમિડિયેટ તौर પર વાત કરીએ તો 55,500નો સપોર્ટ છે બેંક નિફ્ટી. ઓકે. તો બેંક નિફ્ટી એની વિચ વેઝ આપણે જોયું છે કે 1,000 પોઈન્ટની રેન્જમાં ચાલ્યું છે. 55,500ના સપોર્ટ લેવલ્સ છે, 56,500ના એક રેઝિસ્ટન્સ લેવલ્સ છે. એટલે 1,000 પોઈન્ટ્સની રેન્જમાં બેંક નિફ્ટી ચાલી શકે છે. એક ટેકનિકલ વ્યૂ પણ લઈ લઈએ. વત્સલ, કઈ રીતના તમે જુઓ છો બંધન બેંકના ચાર્ટ્સ? લેવલ્સ આપવા માંગશો? જી હા, જો બંધન બેંકના હું ચાર્ટની વાત કરું તો ચાર્ટ ફોર્મેશન તો બહુ સરસ છે. આપણને આજે એક બેઝ ઓન બેઝ ફોર્મેશન અને ખાસ કર રાઉન્ડિંગ પેટર્ન ફોર્મેશનનું આપણને બ્રેકઆઉટ મળી ગયું છે ચાર્ટ પર. બ્રેકઆઉટ લેવલ હતું 185નું, સ્ટોક અત્યારે 199 ઉપર ટ્રેડ કરે છે. તો પણ સ્ટોકમાં જે આરએસઆઈ છે એ ઓવરબોટ ઝોનમાં છે. તો મારા ખ્યાલથી સ્ટોક પર બાય એન્ડ ડિપ્સની રણનીતિ રાખી શકાય. 182ના સ્ટોપ લોસ સાથે એનું જે બ્રેકઆઉટ લેવલ છે ત્યાંથી 1%નું બફર રાખીને 182ના સ્ટોપ લોસ સાથે સ્ટોકમાં બાય એન્ડ ડીપની રણનીતિ રાખી શકાય. ઉપર હું જે લેવલ એક્સપેક્ટ કરું છું, જ્યાં સુધી સ્ટોક 185 એના બ્રેકઆઉટ લેવલની ઉપર રહે છે ત્યાં સુધી આપણને 225 અને 235 અહીંયા સુધીની આપણને અપસાઇડ જોવા મળી શકે એમ છે સ્ટોકમાં. તો વ્યૂ પોઈન્ટ પોઝિટિવ બને છે. ચાર્ટ સેટઅપ હિસાબથી વ્યૂ પોઈન્ટ પોઝિટિવ બને છે. ઇમિડિયેટ રેઝિસ્ટન્સની વાત કરીએ તો 202નો એક રેઝિસ્ટન્સ છે. પણ મારા ખ્યાલથી જે હિસાબથી સ્ટ્રેન્થ દેખાઈ રહી છે, વોલ્યુમ એક્સપેન્શન દેખાઈ રહ્યું છે, તો એ રેઝિસ્ટન્સ મારા ખ્યાલથી નીકળી જશે. અને નીચે સપોર્ટની જેમ જોવું હોય તો 188નો એક સપોર્ટ રખાય. ઓકે. તો ચાર્ટ સ્ટ્રક્ચર પોઝિટિવ છે. આજના દિવસમાં આપણે જો જોઈએ તો 182નો સ્ટોપ લોસ, બાય ઓન ડિપની રણનીતિથી આપણે કામકાજ કરીશું. 202નું અત્યારના આપણે એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ લેવલ ફેસ કરી રહ્યા છીએ. જો એ સરપાસ કરે છે તો 225 અને પછી 235ના આપણે લેવલ્સ જોઈ શકીએ છીએ. તો યસ, બંધન બેંક ઓફકોર્સ તમે તમારા રડારમાં રાખી શકો છો, પણ વિથ અ કેવિયેટ કે એક થોડો વોલેટાઇલ સ્ટોક છે, ફ્લક્ચ્યુએટ
ફ્લક્ચ્યુએશન્સ અહીંયા તમે વધારે જોશો પ્રાઇસ વાઇઝ. આપને આજે આખું ઓટો પેક સારું એવું બાઝિંગ છે. વત્સલ, આજે જો કોઈ ઓટો પેકમાંથી તમારે ખરીદી કરવી હોય તો તમે કયા કાઉન્ટર પર નજર રાખશો? જી, અગર ઓટો પેકમાં કોઈ જો સ્ટોક છે મને જે ગમે છે, જે સ્ટ્રોંગ સેટ, થોડું એનું ચાર્ટ સેટઅપ સ્ટ્રોંગ છે, તો એ છે આઈશર મોટર. તો આઈશર મોટરનું મને જે ચાર્ટ સેટઅપ છે એ બીજા જે ઓટો સ્ટોક છે એના કરતાં મને સ્ટ્રોંગ લાગે છે. તો આઈશર મોટરને મારા ખ્યાલથી ખરીદીને ચાલી શકાય એમ છે. આપણે જોઈ શકીએ છીએ કે પ્રીવિયસલી જ્યારે ઓટો ઇન્ડેક્સમાં સેલ ઓફ આવ્યું હતું 3 થી 4 સેશનમાં, ત્યારે મોટાભાગના જે હેવી વેઇટ સ્ટોક છે, M&M, TVS મોટર્સ, હીરો મોટોકોર્પ્સ, આમાં આપણને એક રેન્જ બ્રેકડાઉન જોવા મળ્યું હતું. પણ ત્યારે પણ આઈશર મોટરે સ્ટ્રોંગલી બિહેવ કર્યું હતું અને આપણને ત્યાં બાઇંગ જોવા મળી છે અને વોલ્યુમમાં પણ એક કન્સિસ્ટન્સી જોવા મળી રહી છે. તો મારા ખ્યાલથી આઈશર મોટર્સ મને ઓટો કાઉન્ટરમાં એક સ્ટ્રોંગ સ્ટોક લાગે છે. તો 7,000ના એક સ્ટોપ લોસ સાથે આઈશર મોટર બાય કરી શકાય. ઉપર જે ટાર્ગેટ હું શોર્ટ ટર્મમાં એક્સપેક્ટ કરું છું એ 7,500ના આપણે ટાર્ગેટ એક્સપેક્ટ કરીને ચાલી શકીએ એમ છે શોર્ટ ટુ મિડ ટર્મમાં. ઓકે, તો શોર્ટ ટુ મીડિયમ ટર્મ માટે જો તમારે નજર રાખવી હોય જે ઓટો પેકમાં, તો આઈશર મોટર્સ તમે બાય કરી શકો છો. 7,000નો સ્ટોપ લોસ, 7,500ના ટાર્ગેટ માટે અહીંયા મિડ ટુ શોર્ટ ટર્મના ટાર્ગેટ છે એના માટે તમે અહીંયા નજર રાખી શકો છો. અને પહેલો જે સવાલ આવ્યો છે એના પર નજર કરીએ. ભૂમિ શાનો છે, JSW એનર્જી, હિન્ડાલ્કો, L&T અને ઓમ્નીટેક વેરી શોર્ટ ટર્મ માટે અહીંયા જો આપણે કામકાજ કરવું હોય તો કયા ટાર્ગેટ્સ માટે કરી શકાય વત્સલ? જી, સૌથી પહેલા તો આપણે વાત કરીએ JSW એનર્જીની. તો JSW એનર્જીનો એક સપ્લાય ઝોન જે 580 ના લેવલ પર એક સપ્લાય ઝોન હતો. તો સ્ટોકમાં એક સારા એવા રનઅપ પછી પ્રોફિટ બુકિંગ જોવા મળી રહી છે સ્ટોકમાં. તો ફિલહાલ તો મારા ખ્યાલથી આપણને એક રનઅપ પછી એક રિટ્રેસમેન્ટ જોવા મળી શકે એમ છે JSW એનર્જીમાં. તો તમને 560 થી 555ના જો લેવલ્સ મળતા હોય તો વિથ ફેવરેબલ રિસ્ક ટુ રિવોર્ડ રેશિયો તમે એમાં એક લોંગ પોઝિશન બનાવી શકો એમ છો. 540નો એક સ્ટોપ લોસ રહેશે. ઉપર બ્રેકઆઉટ લેવલ છે 580નું. તો 580 પછી જ તે આપણને મોમેન્ટમ આમાં પાછું બનતું દેખાઈ શકે એમ છે અને 630 સુધીના આપણને ટાર્ગેટ મળી શકે એમ છે. તો આ સલાહ રહેશે JSW એનર્જી પર. બીજો તમે સ્ટોક કીધો રિપીટ કરશો પ્લીઝ? હિન્ડાલ્કો, L&T અને ઓમ્નીટેક. હિન્ડાલ્કો. તો હિન્ડાલ્કોમાં કરંટ લેવલ પર પણ પોઝિશન બનાવી શકાય એમ છે. સ્ટોકમાં એક રનઅપ જોવા મળ્યું છે પણ સ્ટોકમાં મોમેન્ટમ બહુ જ સ્ટ્રોંગ છે. બાઇંગ સેન્ટિમેન્ટ ખૂબ જ પોઝિટિવ છે. એલ્યુમિનિયમમાં પોઝિટિવ છે, સ્ટોકમાં પોઝિટિવ છે. કોઈ પણ ડીપ આવે છે ત્યાં આપણને બુલ્સની બાઇંગ દેખાઈ રહી છે. વોલ્યુમમાં પણ કન્સિસ્ટન્સી છે થોડીક. તો મારા ખ્યાલથી હિન્ડાલ્કો મેં બાય કરી શકે એમ છે. એમને એક સ્ટોપ લોસ જો શોર્ટ ટર્મ નજરિયાથી જોતા હોય તો એમને એક સ્ટોપ લોસ રાખવાનો રહેશે 1,040 પર. ઉપર જે ટાર્ગેટ હું એક્સપેક્ટ કરું છું એ 1,120ના આપણને ટાર્ગેટ જોવા મળી શકે એમ છે. ઓકે, L&Tમાં કોઈ લેવલ્સ કરી શકાય અહીંયા? L&Tના જો ચાર્ટ સ્ટ્રક્ચરની વાત કરું તો એકદમ રેન્જ બાઉન્ડ છે. તો એમને જો આમાં કોઈ ટ્રેડિંગ માટે કોઈ પોઝિશન લેવી હોય તો મારા ખ્યાલથી એક રેન્જને જ એમને ટ્રેડ કરવી પડશે. રેન્જમાં એમને જો 4,000ના લેવલ મળતા હોય નીચે તો 1950ના એક સ્ટોપ લોસ સાથે 3950ના એક સ્ટોપ લોસ સાથે આમાં બાય કરવું જોઈએ. ઉપર 4150ના ટાર્ગેટ રાખવા જોઈએ. તો 4150 થી 4,000 મને આ એક રેન્જમાં સ્ટોક ટ્રેડ કરતો લાગે છે અને ચાર્ટમાં કોઈ ઇન્ડિકેશન નથી કે કોઈ બ્રેકઆઉટ આવી શકે અને કોઈ મોમેન્ટમ પણ નથી સ્ટોકમાં. ઓકે, ઓમ્નીટેક તમે ટ્રેક કરો? ઓમ્ની, કેન યુ સ્પેલ ઇટ? OMNI, ઓમ્નીટેક. ઓકે, maybe we can come back later. પણ અત્યારના JSW એનર્જીમાં 540નો સ્ટોપ લોસ, 500થી 650, 630ના 580થી 630ના ટાર્ગેટ માટે કામકાજ કરી શકો છો. હિન્ડાલ્કો 1,040નો સ્ટોપ લોસ, 1,120ના ટાર્ગેટ માટે. L&T 3,950નો સ્ટોપ લોસ, પણ અહીંયા કન્ડિશનલ બાઇંગ 4,000ના લેવલ્સ પછી તમે અહીંયા બાય કરજો 4,150ના ટાર્ગેટ માટે. યસ, તો નેટવેબ યસ બંને પર પોઝિટિવ મત છે. CDSL જે તમે પૂછ્યો છે એ જે ક્ષેત્ર છે એ સારું છે. ઓફકોર્સ ગૌરાંગનું કેમ્સ
માં એક અહીંયા એક્સપોઝર છે, એટલે એના પર આપણે CDSL પર પણ હું તમને એક વ્યૂ જરૂરથી આપી દઈશ, એક ટેકનિકલ પોઈન્ટ ઓફ વ્યૂ. નેટવેબ ટેકનોલોજીસમાં વત્સલ કયા લેવલથી ફ્રેશ એન્ટ્રી કરી શકાય લોંગ ટર્મ માટે, અને CDSLના ચાર્ટ્સ તમને કેવા લાગે છે? જી, જો નેટવેબ ટેકનોલોજીસની વાત કરું તો નેટવેબના જે ચાર્ટ છે તો સ્ટ્રોંગ લાગે છે, પણ એમને જેમ કીધું કે લોંગ ટર્મ ઇન્વેસ્ટર છે અને એમને એન્ટ્રી માટે એક લેવલ્સ જોતા છે. તો આજનો જે ચાર્ટ છે એમાં આપણને હાયર લેવલ્સથી રિજેક્શન જોવા મળ્યું છે, આજની જે કેન્ડલસ્ટિકમાં જે ઇન્ડિકેટ કરે છે. તો મને લાગે છે કે એમને એક બેટર એન્ટ્રી પ્રાઇસ મળી શકે એમ છે ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 3850 અને 3900. તો મારા ખ્યાલથી એમને આ લેવલ્સના વેઇટ કરવી જોઈએ ફ્રેશ એન્ટ્રી માટે. જ્યાં CDSL ની વાત કરીએ તો CDSL નો જે ચાર્ટ છે એ શોર્ટ ટર્મમાં તો મને થોડીક બેરિશનેસ લાગે છે, કારણ કે એક હિડન બેરિશ ડાયવર્જન્સ અંદર બની રહ્યું છે, જે ઇન્ડિકેટ કરે છે કે એક પ્રોલોંગ ડાઉનસાઇડ પછી આપણને પુલબેક જોવા મળ્યું હતું અને પછી પાછું એની ક્રુશિયલ મૂવિંગ એવરેજ ટેસ્ટ કરીને પાછી આપણને ડાઉનસાઇડ જોવા મળી શકે એમ છે. તો CDSLમાં પણ એમને 1365 બે ટ્રેન્ચીસમાં બાય કરવું જોઈએ. પહેલા જે અમારા ડાઉનસાઇડ લેવલ્સ આવે છે એ 1365 થી 1265 થી 1270 આ એક ઝોન છે, ત્યાં સ્ટોક આવી શકે, અને આ લેવલને તોડે તો 1230 નો એક સપોર્ટ છે. તો બે ટ્રાન્ચીસમાં બાય કરવાનું રહેશે, 1265 અને 1231. ટાર્ગેટ તમે શું જોઈ રહ્યા છો અહીંયા? જો અહીંયાથી સ્ટોક સપોર્ટ લે તો ઉપરની બાજુ જે મારો જે ઉપરનો જે ટાર્ગેટ છે એ 1500 સુધીનો એક મિડ ટુ લોંગ ટર્મ તમે કહી શકો, 4 થી 5 મહિનાના હોરાઇઝનનો આપણને ટાર્ગેટ જોવા મળી શકે એમ છે. કારણ કે સ્ટોક માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે સ્ટોક છે એના પર હું મિડ ટર્મમાં બોલીશ છું, શોર્ટ ટર્મમાં આપણને થોડું ઘણું આપણને બેરિશનેસ જોવા મળી શકે એમ છે, બટ ધેટ વુડ બી ધ રાઇટ એન્ટ્રી પોઈન્ટ ફોર લોંગ ટર્મ ઇન્વેસ્ટર. ઓકે, તો ઓફકોર્સ નેટવેબમાં મે બી તમે અત્યારના વેઇટ કરજો, 3850થી 3900ના લેવલ્સ દેખાય ત્યારે લોંગ ટર્મ માટે તમે એન્ટ્રી કરી શકો છો. CDSLની જ્યારે વાત કરી રહ્યા ત્યારે મારી પાસે ઓલરેડી કાઉન્ટર છે 606 રૂપિયાના, તમે ઓલરેડી ગેઇનમાં છો. વધારે જો તમારે એડ કરવા હોય કે નવી જેને ખરીદી કરવી હોય એના માટે 1230નો સ્ટોપ લોસ સારો રહેશે. 1265થી 1275ના લેવલ્સ, પછી અહીંયા આપણે 1500ના લેવલ્સ અહીંયા જોઈ શકીએ છીએ. તો અહીંયા પણ તમે ઓફકોર્સ ખરીદી માટે વિચારી શકો છો. વત્સલ, કેવા છે ચાર્ટ્સ આજે? અહીંયા સારી એવી તેજી છે, અહીંયા 6.5% આસપાસની. જી, જો હું RBL બેંકની વાત કરું તો સ્ટોકમાં આપણને એક કોન્સોલિડેશન બ્રેકઆઉટ જોવા મળ્યું છે, અને બ્રેકઆઉટ બહુ સ્ટ્રોંગ છે, કન્વિન્સિંગ બ્રેકઆઉટ છે. જો સ્ટોક છે એને એક્સેપ્ટન્સ મળે છે અબાઉ ધ લેવલ ઓફ 335, એટલે આજે 335 ની ઉપર જો સ્ટોક ક્લોઝિંગ આપે છે તો આપણને એક વધારે પોઝિટિવિટી સ્ટોકમાં દેખાઈ શકે અને આપણને સ્ટોકમાં એક રિન્યુડ અપટ્રેન્ડ બનતો દેખાઈ શકે એમ છે. તો સ્ટોકમાં 335ના લેવલ્સ કાફી ક્રુશિયલ રહેશે. હાલાકી જે રીતના વોલ્યુમ એક્સપેન્શન સાથે આપણને એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે, મોમેન્ટમ ઇન્ડિકેટર પણ પોઝિટિવિટી ઇન્ડિકેટ કરે છે, તો ચાર્ટ સેટઅપ તો પોઝિટિવ છે. તો મારા ખ્યાલથી તો 335 થી 340 આ એક બાઇંગ રેન્જ રહેવી જોઈએ. 325 નો એક સ્ટોપ લોસ રાખવો જોઈએ, અને ઉપર હું જે લેવલ એક્સપેક્ટ કરું છું મિડ ટર્મમાં એ આપણને 365ના લેવલ્સ પણ સ્ટોકમાં જોવા મળી શકે એમ છે. ઓકે, તો RBL બેંક યસ 335થી 340ની વચ્ચે તમે ખરીદી કરી શકો છો. 365ના ટાર્ગેટ માટે અહીંયા આપણે કામકાજ કરી શકીએ છીએ. નિયરલી 6.5%ની આપણે આજે અપર સાઇડ મૂવમેન્ટ જોઈ રહ્યા છીએ. 325નો આપણે સ્ટોપ લોસ રાખીશું. નેક્સ્ટ સવાલ પર જઈએ, અને જે નેક્સ્ટ સવાલ આવ્યો છે એ મેં આઈ થિંક રેલટેલના કાઉન્ટર પર આવતા જોયો છે. ખરીદી છે રેલટેલમાં, અને એ જે સવાલ છે એ છે, એક સેકન્ડ, જે સવાલ આવ્યો છે એમની પાસે ઓલરેડી કાઉન્ટર છે 605 કાઉન્ટર 363ની પ્રાઇસના. વિશાલ ગોહેલના શોર્ટ ટર્મ વ્યૂએ પૂછી રહ્યા છે, રેલટેલના ચાર્જ કેવા લાગે વત્સલભાઈ? જી, રેલટેલની વાત કરીએ તો રેલટેલમાં આપણને એક વોલ્યુમ સાથે એક બ્રેકઆઉટ તો જોવા મળ્યું હતું 297ના લેવલ પર, પણ પછી આપણને ફોલોઅપ બાઇંગ જોવા નથી મળી રહી રેલટેલમાં, અને સ્ટોક કોન્સોલિડેટ ફિલહાલ તો કોન્સોલિડેટ એક રેન્જમાં કોન્સોલિડેટ કરે છે બિટવીન 100 ડેઝ એન્ડ 200 ડેઝ મૂવિંગ એવરેજ. તો મારા ખ્યાલથી એક કન્જેક્શન ફેઝમાં છે સ્ટોક. તો એમને આઈ થિંક તમે કીધું 363ની બાઇંગ છે, રાઈટ? તો મારા ખ્યાલથી તો એ સ્ટોકને હોલ્ડ કરી શકે છે વિથ ધ સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ ઓફ 310. તો 310ના સ્ટોપ લોસ સાથે સ્ટોકને હોલ્ડ કરી શકે છે.
બ્રેકઆઉટ પછી આપણને ફોલોઅપ બાઇંગ તો જોવા નથી મળ્યું, પણ સ્ટોક કોન્સોલિડેશન મોડમાં છે. 345 પછી આમાં એક સારી એવી આપણને તેજી જોવા મળી શકે છે ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 400. તો 345 ના લેવલ કાફી ક્રુશિયલ રહેશે. નીચે એક 310 નો એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખવાનો છે. ઓકે, તો કરી શકે 310 એમ ના છે. સ્ટોપ લોસથી તમે અહીંયા ઊભા રહી શકો છો. 345 ના લેવલ સરપાસ કરે છે પછી એક તેજી જોવા મળશે. ત્યાંના સ્ટોક કોન્સોલિડેશનમાં છે, પણ 400 રૂપિયાનો આપણે ટાર્ગેટ્સ અહીંયા જોઈ રહ્યા છીએ ઇવેન્ચ્યુઅલી રિટેલમાં. પણ એ સાથે જ અહીંયા એક નેક્સ્ટ જે સવાલ આવ્યો છે એના પર નજર કરીએ, અને એ સવાલ આવ્યો રહ્યો છે કિશોર પુરોહિતનો. KECLના કાઉન્ટર પર નવી ખરીદી કરવી છે એમને, તો અત્યારના કરી શકાય શોર્ટ ટર્મ માટે વત્સલ? વત્સલ અનમ્યુટ કરવું પડશે. જો કેઈસી ઇન્ટરનેશનલના ચાર્ટની વાત કરીએ, KECLના કાઉન્ટર પર કિર્લોસ્કર ઇલેક્ટ્રિક કંપની લિમિટેડ. હવે પૂછી રહ્યા છે કે જો એમને શોર્ટ ટાઈમ માટે બીજા એડ કરવા હોય તો કરી શકાય? જી આઈઆઈએફએલના કાઉન્ટરની વાત કરીએ તો સ્ટોકમાં એક પોઝિટિવ ડાયવર્જન્સ બની રહ્યું છે ચાર્ટમાં. હાલાકી અત્યારે સ્ટોક એક બ્રેકડાઉન પછી સ્ટોકે જ્યાં એક એનો સપોર્ટ હતો ત્યાંથી આપણને એક ડિમાન્ડ ઇમર્જ થતી જોવા મળી રહી છે. એમનું 440નું બાઇંગ છે, તો ઉપર એમને ટાર્ગેટ રાખવો જોઈએ 472નો, પણ નીચે એમને એક સ્ટ્રીક એક સ્ટોપ લોસ રાખવો જોઈએ 429નો. જો 429ના લેવલ હિટ થાય તો એમને એકવાર એક્ઝિટ લઈ લેવી જોઈએ, કારણ કે એમને એક શોર્ટ ટર્મનો એક ટ્રેડ છે. ઉપર એમને જે ટાર્ગેટ રાખવું જોઈએ 472નો ટાર્ગેટ રાખીને એ ટ્રેડમાં બની રહી શકે એમ છે. ઓકે, તો 472ના ટાર્ગેટ માટે તમે અહીંયા ઊભા રહી શકો છો. એક ક્વિક ક્વેશ્ચન, મારી પાસે સમય નથી વત્સલભાઈ, પણ કોલ ઇન્ડિયા 395 રૂપિયાની એમની ખરીદી છે, પ્રોફિટ બુક કરવો જોઈએ શોર્ટ ટર્મ માટેનો જો ટેન્યોર હોય તો એમનો? મને લાગે છે કે એમને 520 સુધીની અપસાઇડ મળી શકે એમ છે. તો મારા ખ્યાલથી એને 475ના એક ટ્રેલિંગ સ્ટોપ લોસ સાથે સ્ટોકને હોલ્ડ કરવો જોઈએ, કારણ કે ચાર્ટ સેટઅપ પોઝિટિવ બની રહ્યું છે. આજે જ આપણને સ્ટોકમાં બ્રેકઆઉટ જોવા મળ્યું છે. ઓકે, તો યસ, ઉતાવળ નહીં કરતા, તમને વધારે ગેઇન થશે. અહીંયા 520ના આપણે ટાર્ગેટ જોઈ રહ્યા છીએ, તો 475ના ટ્રેડિંગ સ્ટોપ લોસ સાથે તમે અહીંયા ઊભા રહેજો. વત્સલ, આપના કોઈ ડિસ્ક્લોઝર્સ? જી, આપણે જે પણ સ્ટોકની આજે ચર્ચા કરી એમાં મારું કોઈ વ્યક્તિગત રોકાણ નથી, પણ હોઈ શકે છે કે ક્લાયન્ટની પોઝિશન હોઈ શકે છે ને કંપનીની પણ પોઝિશન હોઈ શકે છે. જી વત્સલ, તમે આજે ડેબ્યુ કર્યું છે બજાર હેલ્પલાઇનમાં, તો ઓફકોર્સ આઈ હોપ તમને મજા આવી હશે કે તમે ઓફકોર્સ બીજા શોઝમાં આવો છો. જી, અને ગૌરાંગ, તમારો પણ આભાર. વત્સલ, આપનો પણ આભાર અમારી સાથે આજે જોડાવા બદલ. તો અત્યારના બજાર હેલ્પલાઇનમાં બસ આટલું જ. આગળ તમારા માટે ક્રિપ્ટોને લઈને ખાસ